વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર વહીવટી વડા તેમને રજૂઆત કરવા માટે આવ્યા છે। આજવા રોડ પર જે સયાજીપુરા છે ત્યાં પાણીની ટાંકી આવેલી છે, એની બિલકુલ સામે ઉડાના મકાનો છે। એ મકાનોની અંદર 1.5 થી 2 વર્ષથી પાણી નથી આવતું। જ્યારે યશસ્વી પ્રધાનમંત્રીનું સપનું હોય નળ ને નલ સે જલ, પરંતુ આ અધિકારીઓના પાપે છલ થઈ રહ્યું છે। પાણી નથી મળતું પૂરતું, અને કેટલા વિસ્તારની અંદર ગંદુ પાણી મળતું હોય તો વડોદરા શહેરના 5 ધારાસભ્ય, સાંસદ સભ્ય, કમિશનર માટે શરમજનક બાબત છે। વડોદરા શહેરની જનતાને સ્વસ્થ પાણી મળવું જોઈએ, ત્યારે આજે રજૂઆત કરવા આવ્યા છે। કમિશનર જે ગેરહાજર છે, ત્યારે વિસ્તારના જે એન્જિનિયર છે ઝોનના હેમંતસિંહ ઠાકોર તેમને કહ્યું છે કે 2-3 દિવસમાં જે પાણીની સમસ્યા છે એ દૂર કરી દેવામાં આવશે। ત્યારે અમારા દ્વારા તેમને કહેવામાં આવ્યું છે કે આ જો સમસ્યા 2-3 દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો પછી અમે આ કોર્પોરેશનનો ગેટ ખોલવા પણ નહીં દઈએ અને બંધ પણ નહીં કરવા દઈએ। કોઈ ગાડી અંદર પણ નહીં જાય અને બહાર પણ નહીં આવે। અને પાણી એ જન્મસિદ્ધ અધિકાર છે, દરેક લોકોને સ્વસ્થ પાણી, વડોદરા શહેરના લોકોને પાણી મળવું જોઈએ।